એનસીડીએક્સ પર ટ્રેડેડ કોમોડિટીઝ અંગે વધુ ચર્ચા કરીશું. ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, આપનું સ્વાગત છે. અને આપણે ગુવાર પેકથી શરૂઆત કરીએ, જ્યાં આજે આપણને 0.5% આસપાસના દબાણ સાથે ગુવાર સીડની અંદર કારોબાર થતા દેખાઈ રહ્યા છે. કઈ રીતની આપની સલાહ રહેશે? આપણે આઈ થિંક ક્રૂડના પ્રાઇસીસને હવે જોઈ રહ્યા છે કે ફોલ થઈ રહ્યો છે. એની જોતા લાગી રહ્યો છે કે ઇનફેક્ટ એક્સપેક્ટેશન છે કે ગમનું જે એક્સપોર્ટ જે છે એ પણ પાછું સ્લો થઈ શકે છે. એટલે પ્રાઇસીસમાં બ્લુ સીડ અને ગમ જે છે એમાં દબાણ જોવા મળી રહ્યું છે. તો મને બહુ લાગતું નથી કે આમાં કોઈ મોટી તેજી જોવા મળે. ઓલરેડી આપણે 9,300 થી 9,500નું જે રેલી જોવા મળી હતી એમાં ઘણું બધું શોર્ટ કવરિંગ થઈ ચૂક્યું છે. તો મને લાગે છે કે હવે ફરીથી અહીંયાથી નવી શોર્ટ પોઝિશનો એડ થશે. એટલે સીડ અને ગમ બેવમાં મને શોર્ટ કરવાની સલાહ આપું છું. જ્યાં ગમમાં અરાઉન્ડ 9,400ની આસપાસ શોર્ટ કરી શકાય છે, 9,300નું ટાર્ગેટથી, અને 9,450નો સ્ટોપ લોસ રાખી શકાય છે. અને સીડની વાત કરીએ તો સીડમાં પણ 5,100ની આસપાસ શોર્ટ કરી શકાય છે, 5,030ના ટાર્ગેટથી, અને 5,140નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ગુવાર સીડમાં સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે. ગમની વાત કરીએ તો 9,400ની આસપાસથી સેલ કરો, 9,300નો ટાર્ગેટ, 9,450નો સ્ટોપ લોસ. અને ગુવાર સીડની વાત કરીએ તો 5,100ની આસપાસથી અહીંયા આગળ સેલ કરો, 5,030નો ટાર્ગેટ, 5,140ના સ્ટોપ લોસ ધ્યાને રાખવાના રહેશે. મસાલા પેક ઉપર જો નજર કરી લઈએ તો મિશ્ર કારોબાર છે. જીરામાં હલકી ખરીદારી આપણને દેખાઈ રહી છે. ટર્મરિકમાં થોડું એવું દબાણ બની રહ્યું છે. ધાણામાં 0.5% કરતાં વધારેનું દબાણ છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો મસાલા પેકને? મસાલા પેકમાં જીરામાં આપણે 3 દિવસ છેલ્લે થોડી તેજી જોવા મળી, પણ હવે મને લાગે છે કે ફરીથી થોડીક મંદી જોવા મળી શકે છે. કારણ કે ઇનફેક્ટ આ વખતેનું જે એક્સપોર્ટનું એક્સપેક્ટેશન છે તે બહુ ઓછું છે. અને અહીંયાથી હવે લાગી રહ્યું છે કે ડિમાન્ડ જે છે એ પણ ઓછી આવી શકે છે. તો ઓવરઓલ જીરામાં બહુ મોટી તેજી દેખાતી નથી. આપણી પાઇપલાઇન ખાસી સ્ટ્રોંગ છે. અને જો એક્સપોર્ટની ડિમાન્ડ પિકઅપ નહીં થાય તો લાગતું નથી કે 20,000 ઉપર પણ સસ્ટેન થાય. આજના દિવસમાં ઇનફેક્ટ બધી મસાલા પેકમાં જોઈએ તો થોડીક વેચાલી જોવા મળી રહી છે. તો જીરામાં 19,700ની આસપાસ સ્ટોક કરી શકાય છે, 19,300ના ટાર્ગેટથી, અને 19,900નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો તમામ મસાલામાં દબાણ સાથેનો કારોબાર આપણે જોઈ રહ્યા છે. જીરા માટે સલાહ સેલ તરફ બનતી દેખાઈ રહી છે. 19,300ના ટાર્ગેટ માટે વેચીને કારોબાર કરવાની સલાહ અહીં આગળથી જીરા ઉપર બની રહી છે. કેસ્ટરની વાત કરી લઈએ, ત્યાં થોડી ખરીદારી આજે આપણને દેખાઈ રહી છે. લગભગ 0.40%ની આસપાસની ખરીદારી છે. 6,736ની આસપાસના લેવલ્સ. કેસ્ટર માટે આપની કઈ રીતની ભાવિકજી સલાહ રહેશે? કેસ્ટિંગમાં હજી પણ જો પોઝિટિવ છે. 6,500નું બ્રેકઆઉટ પછી આપણે જોઈ રહ્યા છે 6,740 સુધી આવે છે. ઇનફેક્ટ હવે એરાઇવલ જોઈએ તો ઘણી ઓછી થઈ ગઈ છે. એમની જે એક્સપોર્ટની ડિમાન્ડ છે એ થોડીક વધી છે, ડોમેસ્ટિક ડિમાન્ડ એ વધી છે. એટલે મને લાગે છે કે કેસ્ટર આ વખતે એક્સપેક્ટેશન છે કે તેજી જ રહેશે, અને 6,400ની નીચે જાય એવું લાગી નથી રહ્યું. તો કેસ્ટરમાં હું અહીંયા પોઝિટિવ છું. ઇન્ટ્રાડેને પોઝિશનલ બેવ લોંગ કરી શકાય છે. પોઝિશનલનો ટાર્ગેટ આવે છે 6,850નો, અને ઇન્ટ્રાડેનો આવે છે 6,770નો, અને 6,700ના સ્ટોપ લોસથી બેવમાં લોંગ કરી શકાય છે. ઓકે, તો કેસ્ટર સીટની અંદર લોંગ કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને અહીંયા આગળ પોઝિશનલ લોંગ પણ તમે કરી શકો છો. પોઝિશનલ ટાર્ગેટ જે છે 6,850નો, ઇન્ટ્રાડે માટે 6,770નો. તો આ તમે અહીં આગળથી એરંડામાં ખરીદારી કરીને ચાલી શકો છો. ત્યારે જ ભાવિકજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.